હેલો વેલકમ ડિયર ફ્રેન્ડ્સ, ઇનોવેટિવ સાયન્સ સ્કૂલમાં ફરીથી એક વખત આપનું સ્વાગત છે. તો આપણે લોકો આજે પણ એ જ પ્રકરણ સ્વાધ્યાય 2 એટલે કે એક્સરસાઇઝ નંબર 2ની ડિસ્કશન આગળ વધારીએ. તો લાસ્ટ ટાઈમ આપણે ક્વેશ્ચન નંબર 9 કે જે બહુ અગત્યનો ક્વેશ્ચન હતો, ઘણું બધું તમને નવું જાણવા મળેલું હતું એ ક્વેશ્ચનમાં. તો આજે આપણે લોકો 10th નંબરના ક્વેશ્ચનથી આગળ વધીએ, આપણી ડિસ્કશનને આગળ વધારીએ. તો જુઓ શું કીધેલું છે કે એ બરોબર એક ગણ આપેલો છે 1 2 3 4, બી બરોબર એક ગણ આપેલો છે, એમાં ઘટક રેન્ડમલી લીધેલા છે 1 5 9 11 15 અને 16. હવે એફ બરોબર આ એક ગણ આપેલો છે. ક્લિયર? આ એક ઘટક થશે આખો 1 5, બીજો ઘટક છે 2 9 3 1 4 5 અને 2 11. એટલે કેટલા ઘટક છે ટોટલ? 1 2 3 4 અને 5 ઘટક છે. કેમાં? તો કે એફમાં. તો નીચેના પૈકી કયું સાચું છે? આવો ક્વેશ્ચન આવ્યા ત્યારે થોડુંક વિચારવું પડે. શું કીધેલું છે? પહેલો ક્વેશ્ચન કે એફ એ થી બી પરનો સંબંધ છે, અને બીજામાં એવું કીધું છે કે એ થી બી પરનું વિધેય છે. એટલે સાહેબ આમાં તમારો સંબંધ અને વિધેયનો કોન્સેપ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવો જોઈએ, તો જ આમાં તમે જવાબ આપી શકો. અને પાછું કીધેલું છે કે યથાર્થતા ચકાસો. યુ હેવ ટુ ગીવ યોર આન્સર વિથ અ પ્રોપર રીઝન. તમારે યોગ્ય કારણ સાથે તમારો આન્સર જણાવવાનો છે. હવે યાદ કરો કે સંબંધની વ્યાખ્યા શું હતી. અહીંયા લખી દઉં તમને. એ થી બી પરનો સંબંધ એ ક્રોસ બી નો કોઈક ઉપગણ હોય. કોઈક ઉપગણ હોય. એ થી બી પરનો સંબંધ એટલે હકીકતમાં શું છે? એ થી બી ઉપરનો એ ક્રમ છે ને, એ ખાસ છે. એ થી બી કે બી થી એ. અહીંયા આપણને કીધું છે કે એ થી બી આર્યુ, એ થી બી પરનો સંબંધ છે. તો એ થી બી પરનો સંબંધ કહેવાય કોને? તો કે તમારે ગણ એ અને ગણ બી નો શું કરવાનો? આને વચાય ક્રોસ, કે એ ક્રોસ બી, એટલે કે એ અને બી નો કાર્ટેશિયન ગુણાકાર. શું કહેવાય છે? કાર્ટેશિયન ગુણાકાર. એ કાર્ટેશિયન ગુણાકારનો જે ગણ આવે એનો એકાદો ઉપગણ હોય. કોણ? તો કે એ થી બી પરનો સંબંધ. તો અહીંયા તમને પૂછ્યું છે એફ વિશે. આ એફ વિશે તમને પૂછેલું છે. તો આ એફ તમને આપેલું છે. તો હવે તમારે શું કરવાનું છે? તો કે આ એફ જે આપેલો છે, હવે મારે એ ચેક કરવાનું રહીએ કે આ એફ છે, એફ એ થી બી એટલે કે સોરી એ ક્રોસ બી નો ઉપગણ છે કે નહીં. કોનો ઉપગણ હોવો જોઈએ? એ ક્રોસ બી નો ઉપગણ હોવો જોઈએ. કોણ? તો કે આ એફ. જો એફ છે એ ક્રોસ બી નો ઉપગણ હોય તો તમારે પ્રેમથી આ પડ દેવાની કે યસ, આ એફ છે એ શું છે? એ થી બી પરનો સંબંધ. પણ સાહેબ તો કે હવે એ ક્રોસ બી, તો હવે બીજું યાદ કરો. મેં તમને આવું એક ફોર્મ્યુલા લખાવ્યું હતું કે નંબર ઓફ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. આને વચાય નંબર ઓફ એટલે કે ઘટકોની સંખ્યા. કોના? તો કે એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા. કોના જેટલી થાય? તો કે એના ઘટકોની સંખ્યા ગુણ્યા બી ના ઘટકોની સંખ્યા. તો માય ફ્રેન્ડ્સ, બે રસ્તા છે. તમારે જો લાંબી મજૂરી કરવી હોય તો તમારે લોકોએ અહીંયા એ ક્રોસ બી લખવાનો રહે. શું લખવાનું રહે? એ ક્રોસ બી, આખો ગણ. પણ વિચાર કરો, એમાં કેટલા ઘટક છે ગણો જોઈએ તો કે 4. આમાં કેટલા છે? 3 ને 3 6. આમાં 6 ઘટક છે. આમાં કેટલા ઘટક છે? 4. તો એનો મતલબ કે નંબર ઓફ એ કેટલા છે? 4. નંબર ઓફ બી કેટલા છે? તો કે 6. ચેક કરી લ્યો હજી એક વખત. ઘટકોની સંખ્યા કહું જુઓ, 1 2 3 4 5 6, અને આમાં 1 2 3 અને 4. ક્લિયર છે? તો હવે જો મારે એ ક્રોસ બી લખવો હોય તો એમાં કેટલા ઘટક આવે? બોલો બોલો ફટાફટ. 4 ગુણ્યા 6 એનો મતલબ કે 24 ઘટક આવે. અને એ 24 ઘટક પાછા આવા હોય બધા ક્રમયુક્ત જોડ સ્વરૂપે. એક જોડમાં પાછા જો આવી રીતના બબે હોય, તેનો મતલબ કે 48 ઘટક લખવા પડે. લખો તો વાંધો નહીં, 1-1.5 મિનિટમાં લખાઈ જાય. પણ શું કામે? થોડુંક સ્માર્ટ વર્ક કરો. સંબંધ અને વિધેય વસ્તુ જ એ છે કે સ્માર્ટ વર્ક કરવાનું. હવે બીજી વાત એ કે તમે લોકો જ્યારે એ ક્રોસ બી બનાવતા હોય, એ ક્રોસ બી,
એમાં આવી રીતના બધા ઘટક હોય, કંઈક કાઉન્સવાળા ઘટક હોય બધા. એ કાઉન્સવાળા ઘટકમાં અહીંયા પહેલા નંબરે તમે જે ઘટક રાખશો એ કેમાંથી હશે? એમાંથી. ઓકે, અને અહીંયા જે બીજા નંબરે ઘટક રાખશો બીજા નંબરે એ કેમાંથી હશે? તો કે બીમાંથી. આ ખાસ આ ક્રમ જળવાઈ રહેવો જોઈએ બધા જ ઘટકોમાં. ક્લિયર છે બધાને? એ ખબર કેમ પડે એમાંથી? તો કે ક્રોસની પહેલા જે ગણ હોય બરોબર, એમાંથી તમારે પહેલો ઘટક રાખવાનો. બધામાં પહેલા ઘટક કેમાંથી હશે? ગણ એમાંથી. અને બધામાં જે બીજા ઘટક હશે એ કેમાંથી હશે? ગણ બીમાંથી. ઓકે, તો હવે મારે શું ઓબ્ઝર્વેશન કરવાનું છે એ તમને કહી દઉં કે એફમાં જે 5 ઘટક આપેલા છે તો તમે પહેલા એ ચેક કરો કે એ બધામાં જે પહેલો ઘટક છે એ કેમાંથી છે? ગણ એમાંથી છે. ચેક કરી લ્યો. ચાલો જોઈએ. 1 છે તો કે 1 આમાં છે સાહેબ. 2 તો કે 2 આમાં છે. આમાં 3 છે તો આર્યા 3 છે. આમાં 4 તો કે આર્યા ગણ એમાં 4 નામનો ઘટક છે. અહીંયા ફરી પાછા 2 છે તો એ 2 આમાં છે. તો એનો મતલબ કે આમાં જે બધા પહેલા ઘટક છે, પહેલા ઘટક બધામાં એ કેમાંથી છે? ગણ એમાંથી. ઓકે, આ સ્માર્ટ વર્ક કરવાનું છે. તમે કદાચ a ક્રોસ b લખવા બેસો ને, આનો a ક્રોસ b તમે લખવા બેસો કાર્ટેશિયન ગુણાકાર a ક્રોસ b, એટલે એમાં છે ને આ 5 ઘટક આવી જ જાય. એમાં આ 5 ઘટક આવી જ જાય. એનો મતલબ એ થયો કે આ f છે એ કોનો ઉપગણ છે? કોનો ઉપગણ છે? બોલો જોઈએ, તમે લોકો બોલો જોઈએ. તો કે સર f છે a ક્રોસ b નો ઉપગણ છે. જો a ક્રોસ b નો ઉપગણ હોય તો એને શું કહેવાય? સંબંધ કહેવાય. કારણ કે સંબંધની વ્યાખ્યા એવું કહે છે. પણ મારે ચેક શું કરવાનું રહે? તો કે એફમાં આ જે ઘટક છે હકીકતમાં a ક્રોસ b ના છે કે નહીં. તો સાહેબ a ક્રોસ b માં અમને એટલી ખબર પડે કે પહેલો ઘટક છે એ કેમાંથી હોવો જોઈએ? તો કે ગણ એમાંથી. ચાલો બધામાં ચેક કરી લીધું. આ 5 ઘટક છે, પહેલા ઘટક એ કેમાંથી છે? તો કે ગણ એમાંથી. હવે એ ચેક કરો કે બધામાં જે બીજા ઘટક છે, બીજા આ બધાના બીજા ઘટક એ કેમાંથી હોવા જોઈએ? તો કે સાહેબ ગણ બી માંથી હોવો જોઈએ. ત્યારે જ તો a ક્રોસ b કહેવાય ને. હા, હવે સમજાણું. ચાલો ચેક કરીએ. 5 તો કે આ રહ્યો સાહેબ ગણ બી માં છે. આ 9 તો કે સાહેબ ગણ બી માં છે. આ 1 છે એ ગણ બી માં છે. આ 5 છે એ ફરી પાછા ગણ બી માં છે જ. આ 11 છે એ ગણ બી માં છે જ. તો હવે તમને સમજાણું કે આ 5 જે ક્રમયુક્ત જોડ છે એ હકીકતમાં કેમાં હશે? ઓલરેડી કેમાં છુપાયેલી હશે? તો કે a ક્રોસ b માં છે જ. અને એમાંથી a ક્રોસ b માં ટોટલ આટલા ઘટક હશે 24. એ 24 માંથી 5 ઘટક કંઈક આવા પ્રકારના હશે. અને એ 5 ઘટકને મેં શેમાં લઈ લીધા? તો કે f માં લઈ લીધેલા છે. ટેક્સ્ટબુક વાળાએ શું કર્યું? એ 24 ઘટકમાંથી 5 ઘટક આમાં રાખી લીધા. તો એનો મતલબ એ થયો કે આ f ના જે 5 ઘટક છે એ ઓલરેડી કેમાં હશે? a ક્રોસ b માં. તો હવે સાંભળજો, ગણ f ના બધા જ ઘટક, આ બધા જ ઘટક કેમાં હશે? તો કે a ક્રોસ b માં હશે. તો એનો મતલબ શું થયો? f છે એ કોનો ઉપગણ હશે? યસ, a ક્રોસ b નો ઉપગણ હશે. અને જો f એ a ક્રોસ b નો ઉપગણ હોય તો એને શું કહેવાય? a થી b પરનો સંબંધ કહેવાય. ડન? સમજાઈ ગયું ને બધાને? ક્લિયર કટ? કોઈ પણ જાતનો કંઈ ક્વેશ્ચન નહીં. ચેક કરવાનું હતું કે પહેલો ઘટક છે એ ગણ એ માંથી હોવો જોઈએ. બીજો ઘટક છે એ કેમાંથી હોવો જોઈએ? ગણ બી માંથી. ચાલો ચેક કરી લીધેલું છે. ડન? ઓકે, ચાલો. તો આપણે અહીંયા પ્રેમથી લખી નાખીએ છીએ કે વિધાન 1 સાચું છે કારણ કે f એ a ક્રોસ b નો ઉપગણ છે. આ f છે આપેલું તમને, f છે એ કોનો ઉપગણ છે? a ક્રોસ b નો. તેથી f એ a થી b પરનો સંબંધ છે. ચાલો, a થી b પરનો સંબંધ છે એટલે મેં શું કીધું કે વિધાન કેવું છે? સાચું છે. ઓકે ફ્રેન્ડ્સ, એટલા માટે દર વખતે કહું છું કે થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સંબંધ શું છે હકીકતમાં? તો કે a ક્રોસ b નો કોઈ ઉપગણ છે. ક્યારે? તો કે a થી b પરનો સંબંધ હોય ત્યારે. હવે જો b થી a પરનો સંબંધ હોય, b થી a, તો આ ઊંધું થઈ જાય. કોનો ઉપગણ હોવો જોઈએ? b ક્રોસ a નો.
જો બી ક્રોસ એનો ઉપગણ હોય તો એનો મતલબ કે આ બધા પહેલા ઘટક છે કેમાંથી હોવા જોઈએ? બી માંથી. આ બીજા ઘટક છે કેમાંથી હોવો જોઈએ? ગણ એમાંથી. ડન? ક્લિયર બધાને? બાકી આમાં તમે ઓમ વિચારો બેતા હોય કે સાહેબ આ કઈ વ્યાખ્યા દ્વારા બધા જોડાયેલા છે, તો કે એમ તમારે ચેક નથી કરવાનું. વ્યાખ્યાને મારો ગોલી તમને આ આપ્યું છે એ સંબંધ છે કે નહીં, તો એના માટે શું હોવી જોઈએ? ડેફિનેશન તમને ક્લિયર હોવી જોઈએ. ઓકે, આમાં તમારે વ્યાખ્યા દ્વારા કંઈ ચેક જ નથી કરવાનું. તમને ખાલી આપી દીધું છે, એમાં તમારે રમવાનું છે બધું. આના ઉપર જ આખી ગેમ છે કે ભાઈ આ સંબંધ દર્શાવે છે કે નહીં. એ પછી જે સંબંધ દ્વારા જોડાના હોય આપણને ખબર જ નથી અને આપણે જાણવું નથી, આપણે પૂછવું નથી કે 1 છે 5 સાથે કેવી રીતના કનેક્ટ થયો. આપણે શું કામ છે ભાઈ? આપણે ખાલી એટલું કહેવાનું હતું, એ લોકોએ કીધું હતું કે સંબંધ છે, તમારે ચેક કરવાનું હતું. મેં આ પડી દીધી, યસ સંબંધ છે, રીઝન આ મેં મેન્શન કરેલું છે. ડન? ઓકે, ચાલો બીજું. બીજામાં તમને એમ કીધું છે કે એફ છે ને, એફ એ થી બી પરનું વિધેય છે. હા, તો ઘણાને ઓલા ભૂતકાળના આપણા જે લેક્ચર હતા એ બધા યાદ આવતા હશે કે દરેક સંબંધ છે એ વિધેય છે. હે કે દરેક વિધેય સંબંધ છે? મેં એવું લખાવેલું હતું અહીંયા, મને ખાસ યાદ છે. દરેક સંબંધ છે વિધેય છે? તો કે સંબંધ છે ને એ વિધેય હોય અને ન પણ હોય. પણ જો વિધેય હોય ને કોઈ પણ વિધેય, એ વિધેય ક્યારે બને? તો કે પહેલા એ સંબંધ હોય ને પછી જ વિધેય બને. ઓકે, પણ અહીંયા તો આપણને ખબર છે સંબંધ આપણે બનાવી દીધો કે યસ એથી બી ઉપરનો સંબંધ છે, પણ વિધેય છે કે નહીં પાકું ગેરંટીડ કહી ન શકાય, એ તો ચેક કરવું પડે. ડન? વિધેય હોય ને વિધેય, તમને ખબર પડી ગઈ કે એથી બી ઉપરનું વિધેય છે તો એ સંબંધ તો હોય જ. ડન? પણ બધા જ સંબંધ છે એ વિધેય બને અને ન પણ બને. તો અહીંયા એફ છે એ સંબંધ છે, પણ એના ઉપરથી તમે એમ ન કહી શકો કે વિધેય છે કે નહીં. ચાલો વિધેય માટે શું ચેક કરવાનું હોય? તો કે વિધેયમાં અમને એટલી ખબર પડે છે સાહેબ કે આ રેડ કલરની માર્કરથી તમે જે એરો કરેલા છે એ બધાય ક્રમયુક્ત જોડના કેવા ઘટક છે? તો કે પહેલા ઘટક છે. તો એ બધા પહેલા ઘટક કેમાં હોય બધાય? તો કે સાહેબ એ પ્રદેશમાં હોય. ચાલો કોણ છે પ્રદેશમાં? તો કે 1 2 3 4 2 1 2 3 4. આ બગડો જે પાછો ન લખવાનો હોય, ગણનો નિયમ છે, કોઈ પણ ઘટક જે એક જ વખત લખવાનો, પછી ભલે ગમે એટલી વખત આવતો હોય, કદાચ 50 વાર આવતો હોય ને તો લખવાનો એક વાર. કેમાં? ગણમાં. ઓકે, ચાલો એવી જ રીતના સહપ્રદેશ. સહપ્રદેશમાં કોણ હોય? સહપ્રદેશમાં બોલો છે ફટાફટ. તો કે સાહેબ અમને એટલી ખબર પડે કે ગ્રીન કલરની માર્કરથી તમે જે એરો કરેલા છે એ બધા જ ક્રમયુક્ત જોડના કેવા ઘટક છે? તો કે બીજા નંબરના ઘટક છે. તો બીજા નંબરનો ઘટક હકીકતમાં શું સૂચવે છે? તો કે આઉટપુટ સૂચવે. આઉટપુટ એટલે કે વાય, અને વાય એટલે શું છે? એફ ઓફ એક્સ. એનો મતલબ કે વિધેય એફનો આન્સર, એનું આઉટપુટ. તો આઉટપુટ બધા હોય કેમાં છુપાયેલા હોય? તો કે સાહેબ સહપ્રદેશમાં હોય બધાય. મેં તમને કીધું તો સ્ટાર્ટિંગમાં આઉટપુટનો બનેલા ગણને શું કહેવાય? સહપ્રદેશ કહેવાય. યસ યસ, હવે યાદ આવે છે બધાને. ઓકે, ચાલો તો આઉટપુટમાં કોણ કોણ આવ્યા? તો કે 5 9 1 5 9 1 5 અને 11, એટલે 5 એક જ વખત લખવાનું હોય. આવે છે 2 વખત, જો આ રહ્યા, પણ ગણમાં લખો ત્યારે એક જ વખત લખવાનું હોય. ડન? કારણ કે પ્રદેશ અને સહપ્રદેશ ઇઝ અ વન ટાઈપ ઓફ સેટ, એક પ્રકારના ગણ જ છે. ઓકે, તો એકની બાજુમાં 5 લખ્યું છે, એનો મતલબ શું થયો? તો કે સાહેબ એક ઇનપુટ 1 છે. 1, આ રેડ કલરની માર્કર જે 1 છે એને તમે ફંક્શન અપ્લાય કરો છો, બરોબર, અને એનો આન્સર આવે છે 5. આ એવું દર્શાવે છે. 1 એને ફંક્શન અપ્લાય કર્યું, આન્સર આપશે 5. તો જો 1 નો આન્સર 5 આવતો હોય તો એનો મતલબ કે 1 છે એ 5 સાથે કનેક્ટ થાય. પછી 2 છે એનો આન્સર 9 આવે છે. તમે ઘટક 2 છે, ઘટક 2 આ ગણ એમાં જે ઘટક 2 છે એને તમે ફંક્શન અપ્લાય કરશો તો એ તમને આન્સર આપશે 9. તો એનો મતલબ કે 2 છે એ 9 સાથે કનેક્ટ થશે. 3 છે, 3 એનો આન્સર 1 આવે છે. આ 3 છે ને 3 એનો આન્સર 1 આવે છે. પછી 4 છે ને 4 એનો આન્સર 5 આવશે. એટલે 4 છે ને એનો આન્સર કેટલો આવે છે? 5. અને 2 છે ને એનો આન્સર 11 આવશે. આ 2 છે ને 2 એનો આન્સર 11 આવે છે. 11. ચાલો
આ તમારી સામે વેન ડાયાગ્રામ મેં રાખી દીધેલું છે ભાઈ. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો મને કયો. આ બધી તમને ખબર જ છે. પહેલા હોય બધા ઇનપુટ હોય અને ઇનપુટની બાજુમાં જે લખેલું હોય એ બધું શું હોય તો કે એ જ ઇનપુટનું આઉટપુટ. એ જ ઇનપુટ. અહીંયા 5 છે એ 1નું જ આઉટપુટ છે. અહીંયા 9 છે એ 2નું આઉટપુટ છે. ડન. એટલે એ પ્રમાણે મેં શું કરી દીધું વેન ડાયાગ્રામ ડ્રો કરી દીધેલો છે. તો મારા વાલા મિત્રો હવે મને કહો કે આ વિધેય છે કે નહીં? કમ ઓન ક્વિકલી. વેન ડાયાગ્રામ યાદ કરો આપણો ત્રીજો ચોથો લેક્ચર. વેન ડાયાગ્રામ ઉપરથી યુ કેન ઇઝીલી સેટ ધેટ ધી ગિવન રિલેશન ઇઝ ફંક્શન ઓર નોટ. વેન ડાયાગ્રામ ઉપરથી તમે કહી શકો કે આપેલ સંબંધ જે વિધેય છે કે નહીં. યાદ કરો આપણા વિધેયની વ્યાખ્યા કે પ્રદેશના બધા જ ઘટક જોડાયેલા હોવા જોઈએ. તો કે આ સાહેબ બધાયમાંથી એરા તો નીકળે જ છે. એરો નીકળે એનો મતલબ કે જોડાયેલો છે તો જ એરો નીકળે. આ એરો નીકળ્યો તો જોડાયેલા હોય તો જ એરો નીકળે ને. ઓકે ચાલો બધાય ઘટકનો વારો આવી ગયો છે. પણ તમારા સાહેબ એવું પણ કહેતા હતા કે બધા જ ઘટકો અનન્ય ઘટક સાથે જોડાયેલા હોવા જોઈએ. અનન્ય. ફોકસ કરો એ વર્ડ ઉપર. અનન્ય એટલે વન એન્ડ ઓનલી. એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયો હોવો જોઈએ. તો ચાલો ભાઈ 1 છે 1 એ ખાલી એક જ ઘટક સાથે જોડાય છે 5 સાથે. આ 3 છે એ ખાલી એક જ ઘટક સાથે જોડાય છે. જો 3 માંથી કેટલા એરો નીકળ્યા તો કે 3 માંથી એક જ એરો નીકળે છે. આ 4 છે 4 માંથી એક જ એરો નીકળો. પરંતુ હા હવે ખબર પડી. આ જે 2 છે 2 એમાંથી 2 એરો નીકળે છે. જો આ રહ્યો 2 છે 9 સાથે પણ કનેક્ટ થાય છે અને 2 છે 11 સાથે પણ કનેક્ટ થાય છે. દેખાય છે આ 2 એરો જો બધા ખાસ. આ એક ઘટક એવો છે કે જેમાંથી 2 એરો નીકળે છે. ન ચાલે. વિધેય એવું કહે છે કે બધા જ ઘટક ખાલી એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયા હોવા જોઈએ. પણ અહીંયા બગડો છે 2 ઘટક સાથે જોડાય છે. તો હવે તો પાડો ના કે આ વિધેય નથી. ખબર પડી? તો શું દર વખતે સાહેબ અમારે આવું ચેક કરવાનું? ના જરાય નહીં. તમારે શું કરવાનું હોય તો જો તમારી સામે આમ વિધેય બનાવેલું કમ્પ્લીટ જ હોય તો તમે ખાલી એટલું ચેક કરો ને સાહેબ કે તમને જેટલા ઘટક આપેલા હોય બધાય જેટલા પણ કાઉન્સવાળા ઘટક છે એટલે કે ક્રમયુક્ત જોડ એમાં બધાયના પહેલા ઘટક ચેક કરો. પહેલા હાલો ચેક કર્યા. રેડ માર્કરવાળા જે બધા પહેલા ઘટક છે. હવે ખાસ સાંભળજો. જો એ પહેલા ઘટકોમાં એકાદો ઘટક પણ 2 વખત આવી જાય ને 2 વખત પ્રેમથી ના પાડી દેવાની વિધેય નથી. શું કહું છું કે પહેલા ઘટક જે હોય એમાં એકાદો ઘટક પણ જો 2 વાર આવી જાય 2 વાર એટલે કે 1 કરતાં વધારે 2 વાર હોય તો ચાલે 3 વાર હોય તો ચાલે 4 વાર હોય તો ચાલે પણ ઓછામાં ઓછો 2 વખત જો તમને કોઈ દેખાઈ જાય ને પહેલા નંબર ઉપર કહું છું, બીજા નંબર ઉપર નહીં, પહેલા નંબર ઉપર જો એકાદો ઘટક પણ તમને 2 વખત દેખાઈ જાય એટલે ડાયરેક્ટ ના જ પડી દેવાની કે વિધેય નથી. શું કામે? કારણ કે અહીંયા 2 છે એ 9, 2નું આઉટપુટ 9 છે અને અહીંયા 2નું આઉટપુટ 11 છે. એનો મતલબ કે 2ના 2 આઉટપુટ છે, 2ના 2 આઉટપુટ છે. પણ આપણું વિધેય એમ કે છે કે કોઈ પણ ઇનપુટ હોય ને એનું ખાલી એક જ આઉટપુટ હોવું જોઈએ, ઓનલી વન, ખાલી એક જ આઉટપુટ હોવું જોઈએ. પણ ના, અહીંયા એવું થતું નથી. અહીંયા 2 છે 9 સાથે પણ કનેક્ટ થાય છે અને 2 છે 11 સાથે પણ કનેક્ટ થાય છે. પણ ખાસ ચેક ઈ કરજો, પહેલા નંબરનો ઘટક હોવો જોઈએ. આમ બધામાં પહેલા ઘટક, કારણ કે એ તમારા પ્રદેશના ઘટક હશે. બાકી જો બીજા નંબર ઉપર ભાઈ એમ ન કહેતા કે સર અહીંયા 5 છે ને અહીંયા 5 છે, પણ મારા વાલીડા એ તો આઉટપુટ છે. ઓકે, તો એ તો બની શકે. આ 1 છે એ પણ 5 સાથે કનેક્ટ થાય છે અને 4 છે એ પણ 5 સાથે કનેક્ટ થાય છે. એટલા માટે 5 છે એ 2 વખત આવે બીજા નંબર ઉપર. આ રહ્યું જો ગ્રીન કલરના માર્કર વાળું. પણ આપણે તો પ્રદેશનું ચેક કરવાનું હોય, પ્રદેશનું. ઓકે, તો વેન ડાયાગ્રામ હોય તો શું ચેક કરવાનું? કોઈ પણ ઘટકમાંથી 2 એરો નીકળવા જોઈએ નહીં. અને આવી રીતના ગણ સ્વરૂપે લખેલું તો શું ચેક કરવાનું? તો કે બધી જ ક્રમયુક્ત જોડના પહેલા ઘટક ચેક કરો, અથવા તો એનું તમે આવી રીતના અલગથી લિસ્ટ બનાવી લો. ચાલો 1, અલ્પવિરામ 2, અલ્પવિરામ 3, અલ્પવિરામ 4 અને અલ્પવિરામ પાછો 2. અમે શું કર્યું? બધાના પહેલા ઘટક છે એનું લિસ્ટ બનાવ્યું. એમાં તમને ખબર પડી, લે આ બગડો છે તો 2 વાર આવી ગયો, તો ના પાડી દો, વિધેય નથી. સિમ્પલ. પણ ખાસ યાદ રાખજો, પહેલા નંબરનો ઘટક, કારણ કે એ તમને પ્રદેશ બતાવે છે, પ્રદેશ. ડન? ઓકે, ચાલો. તો સાહેબ આને લખશું કેવી રીતના? તમે બોલી તો ઘણું બધું ગયા.
સમજાઈ ગયું અમને મગજમાં? બહુ મસ્ત મજાનું અમે સાચવી પણ લીધેલું છે મગજમાં. તો લખશું આવી રીતના. ચાલો, સિમ્પલ છે કે વિધાન 2 ખોટું છે, કારણ કે ગણ એના ઘટક, આ ગણ એનો એક ઘટક એવો છે, કયો ઘટક? તો કે બીજા નંબરનો. એટલે લખું છું કે ગણ એના ઘટક બે ને સંગત. બે ને સંગત એટલે એ ઘટક છે એને, સંગત એટલે એને, એમ ઘટક બે ને સંગત અનન્ય પ્રતિબિંબ મળતું નથી. સમજાણું તમને? કે ગણ એનો એક ઘટક છે બે, અવડવા બે, એને સંગત એટલે કે એ બે છે એના આઉટપુટ, એમ એટલે કે લખાય આવી રીતના બે ને સંગત. ક્લિયર છે? કે ગણ એનો એક ઘટક છે બે, એને અનન્ય પ્રતિબિંબ નથી મળતું. અનન્ય એટલે ખાલી એક અને માત્ર એક એનું આઉટપુટ નથી. મેં તમને કીધું આઉટપુટને લખાય પ્રતિબિંબ. એ આઉટપુટ છે એ તો ઇંગ્લિશ વર્ડ છે, બરોબર? કે બેનો જે આન્સર મળે છે, બેનું પ્રતિબિંબ છે અનન્ય નથી. શું કામે અનન્ય નથી? તો કે બે છે 9 સાથે પણ કનેક્ટ થાય છે, બે છે 11 સાથે પણ કનેક્ટ થાય છે. એનો મતલબ કે અનન્ય ન કહેવાય. અનન્ય એટલે તો એક અને માત્ર એક. આ જ તમારો પ્રોબ્લેમ હતો ને, ઘટક બે, તો એ મેં લખી નાખ્યું કે ગણ એના ઘટક બે ને સંગત અનન્ય પ્રતિબિંબ મળતું નથી, કારણ કે એ ઘટક બે છે એને તમે ફંક્શન અપ્લાય કરશો તો એક વખત આન્સર શું આપશે? 9. અને એ ઘટક બે છે એને તમે ફરી પાછું એક વખત ફંક્શન અપ્લાય કરશો તો બીજી વખત તમને શું આઉટપુટ આવે છે? 11. આ તમે પેપર ચેકરવાળાને બહુ સારી રીતે સમજાવી દીધું કે ભાઈ બેનું આઉટપુટ 9 મળે છે અને બેનું આઉટપુટ 11 પણ મળે છે, પણ એને લખાય આવી રીતના મેથેમેટિકલી. આમાં બધું આવી ગયું કે બેને ફંક્શન અપ્લાય કરો એટલે આન્સર 9 મળે, બેને ફંક્શન અપ્લાય કરો છો તો આઉટપુટ 11 પણ મળે છે. એનો મતલબ કે બે આન્સર મળ્યા ને તમને, 9 મળ્યો અને 11 મળ્યો, તો એ નો ચાલે. ડન? ઓકે, ચાલો. તેથી ફરી બાજુ વિધાન 2 છે એ ખોટું છે, કારણ કે આ બધું લખી નાખ્યું. તો કે આમ અથવા તો તેથી એફ એ થી બી પરનું વિધેય નથી. વિધેય નથી હો વાલાઓ, ચેક કરજો જરાક. વિધેય નથી. સમજાઈ ગયું બધાયને? વિધેય માટે પ્રદેશના બધા જ ઘટક પહેલા તો જોડાઈ જવા જોઈએ. તો કે અહીંયા સાહેબ બધા જોડાઈ તો જતા હતા, પણ એક ઘટક એવો નીકળ્યો ને, એ થોડોક વાયડો હતો. એ ઘટક છે એ બે સાથે જોડાઈ ગયો. બે સાથે ન જોડાવવાનું હોય, ખાલી એક અને માત્ર એક જ સાથે જોડાવવાનું હોય. ડન? એટલે આ મેથેમેટિકલી લખી નાખ્યું. આ બધું આપણે સ્ટેટમેન્ટ વાઇઝ લખી નાખ્યું કે અનન્ય પ્રતિબિંબ મળતું નથી. ફોકસ કરજો આના ઉપર. અનન્ય પ્રતિબિંબ મળતું નથી. કોને સંગત? તો કે ઘટક બે છે ને એનો. મેં તમને કીધું હતું કે તમારો આવો એકાદો ઘટક જ ગોતવાનો હોય કે જે પ્રોબ્લેમ ક્રિએટ કરતો હોય, અને પ્રોબ્લેમ ક્રિએટ થાય એટલે વિધેય નથી એવું ના પડ દેવાનું. ડન બધાયને? તો ચાલો આ ક્વેશ્ચન બધા તમે વ્યવસ્થિત લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો, વન મિનિટ સ્ટુડન્ટ. ઓકે, ચાલો સેકન્ડ ક્વેશ્ચન. એના પછીનો ક્વેશ્ચન છે બોર્ડ ઉપર લખું છું હું. ક્વેશ્ચન નંબર 11. એવું કીધેલું છે કે એફ એ ઝેડ ક્રોસ ઝેડ નો ઉપગણ
છે અને f ઇક્વલ ટુ ગણની અંદર a b અલ્પવિરામ a પ્લસ બી કે જ્યાં તમે આમ સેમિકોલન લખો તો પણ હાલે, આડો લીટો કરી નાખો ને તોય ચાલે, કે જ્યાં a કોમા b બિલોંગ્સ ટુ z. તો શું f એ z થી z પરનું વિધેય છે? ક્વેશ્ચન પૂછ્યો છે હો બેટા. શું f એ z થી z પરનું વિધેય છે? તમારી યથાર્થતા ચકાસો. એટલે કે પ્રોપર રીઝન આપો ભાઈ, તમારો જે આન્સર હોય તે, હા તો હા અને ના તો ના. ઓકે, પણ ખાલી હા કે ના પાડવાનું નથી, રીઝન આપવાનું છે. બાકી ખાલી હા કે ના તો તમે બાજુવાળામાંથી જોઈને લખી નાખો, નહીં એમ નહીં, પ્રોપર રીઝન સમજો કોન્સેપ્ટને. ઓકે, નો ડાઉટ તમે બધા હોશિયાર જ છો, સ્માર્ટ જ છો. એફ છે ને એ કોનો ઉપગણ છે? તો કે ઝેડ ક્રોસ ઝેડનો. એટલે કે પ્રદેશમાં પણ ઝેડ અને સહપ્રદેશમાં પણ શું છે? ઝેડ. અને અહીંયા પણ કીધેલું છે કે ઝેડ થી ઝેડ પરનું વિધેય છે, એવો પ્રશ્ન પૂછ્યો છે. કીધું નથી, જો ક્વેશ્ચન માર્ક તમને પૂછે છે કે એફ જે આવી રીતના વ્યાખ્યાયિત થાય છે. ચાલો અહીંયા એક પહેલાં તો આપણે આમ એને જોડ કરી નાખી, કારણ કે વિધેયમાં જે ઘટક હોય બધા આવી રીતના જોડ સ્વરૂપે હોય કાઉન્સમાં. ઓકે, તો એ કાઉન્સનો પેલો ઘટક છે ને એમાં શું કરવાનું? તો કે તમારે જુદી જુદી બે સંખ્યા લઈ લેવાની, એ અને બી, એનો ગુણાકાર કરવાનો, અને તમને જે આઉટપુટ મળશે ને એમાં એ બે સંખ્યાનો શું થઈ જશે? શું થઈ જશે બોલો? તો કે સરવાળો. અને એ પછી સંખ્યા છે એ અને બી પછી કેમાંથી લેવાની? કેમાંથી લેવાની? તો કે ઝેડ માંથી. એટલે આખી ગેમ જે ઝેડ ઉપર છે, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તમારે કોઈ પણ બે સંખ્યા લઈ લેવાની. ઓકે, ઇનપુટ જે ડાયરેક્ટ નહીં બને, એ બે સંખ્યાનો શું કરવાનો? ગુણાકાર. ત્યારે ઇનપુટ બનશે ને, કારણ કે આ જે ક્રમયુક્ત જોડ છે એનો પેલો ઘટક છે તમારો શું હોય? પ્રદેશનો ગણ, એટલે કે ઇનપુટ. અને આઉટપુટ શું મળશે? તો કે એ બે સંખ્યાનો સરવાળો કરવાનો. હવે મારે ચેક કરવાનું છે કે એફ છે ઝેડ થી ઝેડ પરનું વિધેય છે. તો પહેલાં તો એ જ ચેક કરવું પડે કે પ્રદેશના બધા ઘટકનો વારો આવી જાય. તો કે સાહેબ તો કેદી ચેક કરી શકીએ આપણે? કેદી પૂરું થાય બધું? તો કે પ્રદેશ જે ઝેડ છે તમારો એમાં તો કેટલા ઘટક હોય? 1 2 3 4, પછી 0, પછી લેફ્ટ સાઈડ જાશો તો બધા માઇનસ વાળા હોય. કેટલાક ઘટક માટે ચેક કરીએ અમે. ઓકે, તો વિચારો, તમારા મગજમાં કોઈ એવી સંખ્યા છે કે જેનો ગુણાકાર કરો ને, ગુણાકાર, તો ગુણાકાર સેમ આવે, પાછું આઉટપુટ એટલે કે સરવાળો કરો ને તો પાછું અલગ અલગ આવે. સમજો, તમારે એવી સંખ્યા ગોતવાની છે કે ગુણાકાર કરો, માની લો કે ગુણાકાર 8 આવ્યો એટલે ઇનપુટ તમારું 8 થશે. એ તમે જે લીધી હોય, 4 અને 2 લીધા હોય, જે લીધા હોય 4 દુ 8 થાય જ. ઓકે, ડન. પછી એ બેનો સરવાળો એટલે 4 અને 2 કેટલા થઈ જશે? 6. તો એ જોડ કઈ થઈ? જોડ કઈ થઈ? તો કે 8 અલ્પવિરામ 6. હવે તમારે બીજી એવી જોડ ગોતવાની પાછી કે જેમાં પહેલા નંબર ઉપર 8 આવતું હોય, એટલે કે ઇનપુટ તમારો 8 જ છે, પણ આઉટપુટ છે ને સાહેબ એ તમારું બદલી જવું જોઈએ. આઉટપુટ છે શું થવું જોઈએ? બદલી જવું જોઈએ. તો એનો મતલબ શું થયો? કે ઇનપુટ 1 છે, આઉટપુટ 2 છે. જો આવું તમને એકાદા ઘટક પણ, આવી એકાદી જોડ પણ તમને મળી જાય તો સિમ્પલી એકદમ પ્રેમથી ના પાડી દેવાની કે વિધેય છે નહીં. જોઈએ તમારે ગુણાકાર સેમ કરવો છે ને. ઓકે, આમ હોય તો ધન ગુણ્યા ધન, આન્સર શું આવે? ધન જ આવે ને. અને એવી જ રીતના ઋણ ગુણ્યા ઋણ, આન્સર કેવો આવશે? ધન. હવે તમે આ બે ધન સંખ્યા કોઈ પણ લઈ શકો. માની લો કે હું આવી લઉં 2 અને 6, ગુણાકાર કરશો કેટલો આન્સર આવશે? 12. હવે એ જ સંખ્યા બે લેવાની છે, પણ આ વખતે કેવી લેવાની? ઋણ. એટલે -2 ગુણ્યા -6 કેટલા થઈ જશે? +12. હા, હવે ખબર પડી સાહેબ કે તમારે આ 4 સંખ્યા લેવાની, 2 6 -2 અને -6. એ બધી જે ઝેડમાં છે કે નહીં? તો કે હા સર છે.
પહેલી વખત તમે જ્યારે એ 2 અને 6 અહીંયા મૂકશો ત્યારે તમારું ઇનપુટ શું થઈ જશે સાહેબ? ઇનપુટમાં એ બેનો ગુણાકાર કરવાનો, તો આન્સર આવ્યો 12. આઉટપુટ કઈ રીતના મળે? તો કે એ બે સંખ્યાનો સરવાળો કરવાનો. તો કરો સરવાળો, 2 અને 6 એટલે 8. થાય કે નહીં આવી ક્રમયુક્ત જોડ? સમજાણું બધાને? મેં આવી રીતના બે સંખ્યા લઈ લીધી, a અને b, એને મેં અહીંયા રાખી, અહીંયા રાખો એટલે એ બેનો ગુણાકાર થાય એટલે એ તમારું ઇનપુટ થઈ જશે, જે થશે 12. અને પછી એ બે સંખ્યાને અહીંયા મૂકવાની એટલે થાય સરવાળો, એ તમારું થઈ જશે આઉટપુટ. કેટલું થઈ જશે આ બેનો સરવાળો? એટલે 8. હવે -2 અને માઇનસ છે હે ને, એને તમે અહીંયા મૂકો. આ a બરાબર -2 ને b બરાબર -6 અહીંયા મૂકો, તો ગુણાકાર કરશો એટલે તમને કેટલો આન્સર મળશે? 12 મળશે ફરી પાછો. પરંતુ તમે જ્યારે એ બેનો સરવાળો કરશો ત્યારે આવું થશે, -2 + -6 એટલે ફાઇનલ આવું થાય, -2 - 6. ફાઇનલ આન્સર કેટલો આવશે? -8 આવશે. શું આવશે બેટા? -8. તો વાત થઈ ગઈ પૂરી. જીનિયસ પીપલ આમાંથી જોઈને બધું કહી દે. જીનિયસ પીપલ હોય ને આમાંથી જોઈને બધું કહી દે. કાંઈ ખબર પડી તમને? આ એફ ની અંદર બે જોડી આવી એકાદી હશે, બે જોડી છે ને, આ બે જોડી છે ને એફમાં હશે. આવી તો અસંખ્ય હોય, અસંખ્ય. તમે ગણવા બેસો તો ગણાય નહીં એટલી બધી જોડ બધી આમાં હોય. પણ મારે કોઈ પણ બેનું કામ છે સાહેબ, તો આ બે જોડી છે ને કેમાં હશે? એફમાં હશે. તો મને એટલી ખબર પડે છે કે આ બેનો પેલો ઘટક છે ને સેમ છે. પેલો ઘટક છે શું છે? સેમ. પાછો એ ચેક કરવાનો. બીજો ઘટક છે એ પાછો કેવો હોવો જોઈએ? આ બેનો બીજો ઘટક છે કેવો હોવો જોઈએ? ડિફરન્ટ હોવો જોઈએ, તો જ બે આઉટપુટ મળે ને. હવે અહીંયા પાછો 8 રાખી દઉં તો આ બે એક જ થઈ જાય, તો બે એક જ થઈ જાય, બરાબર? એટલે એમાં પછી એવું ગણતા નહીં. બીજો ઘટક જે કેવો હોવો જોઈએ? અલગ. તો હવે સાંભળજો, 12 નું આઉટપુટ 8 મળે છે અને 12 નું આઉટપુટ -8 મળે છે. એનો મતલબ કે એક ઘટક 12 એવો છે કે જે બે ઘટક સાથે જોડાશે. બે ઘટક સાથે, એક 8 સાથે પણ જોડાશે અને -8 સાથે પણ જોડાશે. ડન? તો વિધેય ન બને. કારણ કે વિધેય બનવા માટે શું થવું જોઈએ? ખાલી એક જ ઘટક સાથે જોડાવવો જોઈએ. પણ એ 12 છે એ તો બે ઘટક સાથે જોડાઈ જાય. આ તો મેં ખાલી 12ની વાત કરી. તમે અહીંયા નંબર સંખ્યાઓ બધી બદલાવતા જશો એટલે આવી તો તમને અસંખ્ય જોડ મળશે કે જેના બે આઉટપુટ મળતા હોય. કેટલા આઉટપુટ મળતા હોય? 2. ચાલો સાહેબ, આને લખશું કેવી રીતના? ચાલો લખાવી દઈએ તમને. અહીંયા ધ્યાન આપશે બધા. મેં કયા ઘટક લીધા હતા? તો કે 2, 6, -2, -6 બિલોંગ્સ ટુ ઝેડ માટે. ઝેડ માટે શું થઈ જશે? AB અલ્પવિરામ A + B બરાબર શું થઈ જશે બેટા? એક વખત તમે 2 અને 6 રાખો. ચાલો 2 અને 6 લાવું થઈ જશે ને કે 2 × 6, 2 અને 6 રાખું છું. ચાલો અથવા તો આમ કરીએ આપણે. પેલું A બરાબર 2, B બરાબર 6 માટે આપણે હેડિંગ જ મારી દીધું કે ભાઈ A બરાબર 2 લઈ લો અને B બરાબર 6 લઈ લો. પછી તમે આની ગણતરી કરો. કોની? તો કે AB અલ્પવિરામ A + B ની. તો એનો આન્સર કેટલો આવશે? મૂકો A અને B ની વેલ્યુ અહીંયા, એટલે બેનો ગુણાકાર કરશો એટલે 12 થશે. પછી અહીંયા મૂકો એટલે સરવાળો થશે. ઓકે? એવી જ રીતના આ વખતે -2 અને -6 રાખી દઈ કે બીજું A બરાબર -2, B બરાબર -6 માટે આ વખતે પાછી ગણતરી કરો. કોની? તો કે એ જ ઘટકની. એ જ એટલે કે AB અલ્પવિરામ A + B. શું થશે? અહીંયા મૂકશો -2 અને -6 ગુણાકાર કરશો એટલે 12 જ આવશે. પણ જ્યારે સરવાળો કરશો આ બેનો સરવાળો ત્યારે કેટલો આવશે? -8. ઓકે? તો કે હવે અથવા તો અહીં એ 12 નામનો ઘટક હતો એને તમે ફંક્શન અપ્લાય કરો છો તો આન્સર 8 મળે છે. અને એ 12 નામનો ઘટક છે એને તમે ફંક્શન અપ્લાય કરશો તો ક્યારેક અથવા તો બીજી વખતે આન્સર શું આપે છે? -8. સમજાઈ ગયું કે 12 નું આઉટપુટ 8 છે અને 12 નું આઉટપુટ -8 પણ છે. ઓકે? તો કે અહીં f (12) = 8 અને f (12) = -8 છે. તેથી
ઘટક 12 ને સંગત અનન્ય પ્રતિબિંબ મળતું નથી. અનન્ય પ્રતિબિંબ મળતું નથી. આમ એફ એ ઝેડ થી ઝેડ પરનું વિધેય નથી. ના પાડજો છોકરાઓ. શું કરશો? ના પાડશું તો કે વિધેય નથી. ઓકે, હવે તમારે એ અને બી જુદી જુદી લેવી તો લઈ શકો, પણ તમે જે બે સંખ્યા લ્યો એ એક વખત ધન રાખવાની, બીજી વખત કેવી રાખવાની? ઋણ. તો જ આ ગુણાકાર સેમ થશે ને. માની લો કે તમે 3 અને 4 રાખ્યા તો પછી -3 અને -4 રાખવાના. ક્લિયર? એટલે ગુણાકાર કરશો એટલે બે વખત 4 જ મળે. તમે માની લો 11 અને 3 રાખતો હોય, 11 અને 3, તો બીજી વખતે -11 અને -3 રાખવાના. એટલે અહીંયા ગુણાકાર કરશો એટલે 11 તેરી 33 થાય. અહીંયા ગુણાકાર કરશો એટલે 11 તેરી 33. પણ એ બેયને સંગત આઉટપુટ કેવા થઈ ગયા છે? આઉટપુટ બધા એમાં કેવા થઈ ગયા હોય? બદલાઈ ગયા હોય. ડન? ઓકે, એટલે મારે તો ખાલી આવી એકાદી જોડનું જ કામ હતું કે જેમાં બે આઉટપુટ મળતા હોય. તો અહીંયા 12 છે અને બે આઉટપુટ મળતા હતા, એટલે લખાય એમ કે અનન્ય પ્રતિબિંબ મળતું નથી. અને આ મેં મેથેમેટિકલી લખી નાખ્યું. ડન? તો ચાલો લઈ લ્યો આનો સ્ક્રીનશોટ તમે લોકો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે અહીંયા સુધી રાખીએ. હવે એક્સરસાઇઝ બીમાં એક ક્વેશ્ચન બાકી છે 12 નંબરનો, અને બીજો એક ક્વેશ્ચન છે 7 નંબરનો કે જે આપણે સ્કીપ કરેલો છે, પણ ફર્ધર સ્ટડીઝમાં આપણે એને ઇન્ક્લુડ કરી લેશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.